નખત્રાણાના દબાણો હટાવવા ડેપ્યુટી કલેક્ટર કાર્યવાહી કરે તે પહેલા જ થોભી જવાના આવે આદેશ। દબાણ હટાવવા માટે 48 કલાકની મુદત મળી। પોલીસે છેલ્લી ઘડીએ માણસો ન આપતા ગાજેલા મી વર્ષા નહીં જેવા તાલ જોવા મળ્યા હતા। બહુ ગાજેલા નખત્રાણાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂઆત તો થઈ, પણ જે રીતે દબાણકારોમાં ડર હતો એવું કાંઈ ન થયું। નખત્રાણાના એસડીએમ કડક અધિકારીની છાપ ધરાવતા હોય નગરનું દબાણ હટશે એ તો નક્કી જ હતું। નખત્રાણા મોટા ભાગે સવારથી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખી ઠેર ઠેર ટોળા લોકોના જોવા મળ્યા હતા। આમ તો બુધવારના સાંજે નાયબ કલેક્ટર અને અન્ય અધિકારીઓ રૂબરૂ દબાણ કરતાને મળીને આપ બધા સાથે રહીને જે હકીકતમાં નડતરરૂપ દબાણો છે એમને ફરજિયાત હટાવવા સિવાય છૂટકો નથી, જેથી આ સૂચનાનો તાત્કાલિક પાલન કરીને એવા થોડા દબાણકારો દબાણ હટાવવાનું ચાલુ કરી દીધું હતું, જે સવારથી વધુ લોકો જોડાયા હતા। પણ એવા દબાણકારો હતા જેમની રોજગારી છીનવાઈ જાય એવું લાગતું હોવાથી એવા અનેક દબાણકારો કલેક્ટર ઓફિસે આવી ગયા હતા। તેની સાથે ગામના જવાબદાર અગ્રણીઓ પણ આ દબાણને હળવું અથવા મુલતવી રાખવા રજૂઆતો કરવા આવ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણની સાથે લારી કેબિન એસોસિએશન પણ જોડાયું હતું। અંતે આ બેઠકમાં દબાણકારો વતી ખાતરી મળતા દિવસે માત્ર 2 કલાક જ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ શકી હતી। બપોરે 12 કલાકે નાયબ કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગના ઇજનેર પંચાલ તેમજ અન્ય અધિકારીઓની ટીમ પોલીસ સાથે રાખીને જે દબાણકારોએ સ્વૈચ્છિક હટાવી દીધા છે તેનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી બસ સ્ટેશન પાસે અમુક લારી અને કેબિનો હટાવવામાં આવી હતી, તો લક્ઝરી સ્ટેન્ડ પાસે એક નડતર કેબિન હટાવવા ત્યાં વર્ષો પછી આ જગ્યા ખુલ્લી જોવા મળી હતી। બાકી દિવસે માત્ર મોટાભાગના અડચણ બનતા દબાણો 48 કલાકમાં હટાવી લેવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી, અને હવે એ જોવાનું છે કે સૂચનાનું કેટલા દિવસમાં પાલન કરવામાં આવે છે। નખત્રાણા દબાણની તાસીર રહી છે કે જે દિવસે દબાણ આવવાનું હોય ત્યારે બધા દબાણકારો વહીવટ કામગીરીમાં સાથે રહેતા હોય છે, અને થોડા દિવસો પછી દબાણ કેવું ને વાત કેવી એ રીતે મૂળ જગ્યાએ એ ગોઠવાઈ જાય છે ખરા। દબાણના કારણે અકસ્માતો થતા હોય છે, એવા દબાણો કોઈની પણ શેરશરમ રાખ્યા વિના દબાણો હટાવવા જોઈએ। પણ જો ખાલી નામ પૂરતું દબાણની કાર્યવાહી થતી હોય અને માત્ર નાના ધંધાર્થીઓનો જ ભોગ લેવાતો હોય અને મોટા દબાણકારો એવી જમીનો ઉપર દબાણ કરીને મસ્ત મોટા ભાડા વસૂલતા હોય તો એમની સામે પહેલી કાર્યવાહી કરવી જોઈએ। દબાણ મુલતવી રાખવા માટે ગાંધીનગરથી સતત મંત્રી અને પ્રજાના રાજકીય પ્રતિનિધિઓના ફોનની ઘંટડી અધિકારીઓ ઉપર આવતા જોર પકડેલા દબાણ હટાવવાને માત્ર હળવું લેવામાં આવી ગયું હતું, કેમ કે અંતે અધિકારીઓ ગમે તેટલા કડક હોય પણ રાજકીય દબાણ આવે ત્યારે લાચાર થઈ જતા હોય છે। કોઈપણ અધિકારી નગરને સારું કરવાની ઈચ્છા જરૂર થતી હોય છે, પણ લોકોનો સહકાર મળે તો નખત્રાણા પણ સુંદર નગર બની શકે છે। ખેર, જે પણ સ્વેચ્છાએ જેટલું દબાણ હટ્યું છે એ નગરના લોકો જોઈ શકશે કે આવા દબાણ નડતરરૂપ હતા કે નહીં, એ આમ લોકો સારી રીતે જાણી શકે છે। નગરમાં જ્યારે પણ દબાણ આવે છે ત્યારે નાના લોકોનો ભોગ બનવું પડે છે। દબાણો જો ખરેખર હટાવવા માંગતા હો તો એવા અનેક મોટા માથા અને રાજકીય પીઠબળ ધરાવતા લોકોના દબાણો હટાવવા જોઈએ। એવા દબાણકારો છે જેમણે દબાણ કરીને વર્ષોના તળાવોને પણ મૂક્યા નથી, પછી તે ભલે ગૌચર હોય કે ગામતળ કે શિમતળ હોય, જ્યાં પાકા દબાણો કે તેના ઉપર 2500 થી 10,000 સુધીના ભાડા વસૂલવામાં આવે છે। આવા નવા દબાણો નખત્રાણાની ચારે બાજુ અજગરની જેમ દિવસે ઉગે ને નવું દબાણ થઈ રહ્યું છે। વહીવટતંત્રના કહેવા પ્રમાણે કુલ 165 દબાણો હટાવ્યા। 48 કલાકની મુદત બાદ દબાણો નહીં હટે તો વધુ કાર્યવાહી કરાશે। દર મહિને આ કાર્યવાહી ચાલુ રહેશે। ગોવિંદસિંહ રાઠોડ, આજ રોજ અમે નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી હતી। મોટાભાગના દબાણો હાઈવે ટચ હતા। આરએનબી પંચાયતમાંથી પંચાલભાઈ, સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત બધાના દબાણોને લગભગ 15 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી। ત્યાર પછી પણ બધાને રૂબરૂ ગઈકાલે રાતે પણ સ્વૈચ્છિક હટાવવા માટે જાણ કરી હતી। ત્યાર પછી બધા પદાધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચશ્રી અને વેપારી મંડળ એસોસિએશનને પણ બોલાવ્યા હતા। મોટાભાગના દબાણો 165 જેટલા હતા એ કોમર્શિયલ દબાણ હતા, અને ગઈકાલે રાતે પણ આખી રાત લોકોએ દબાણ દૂર હટાવ્યા। આજે પણ સવારના ખૂબ ગામ બંધ રાખી અને બધા હટાવવા માંડ્યા, ખાસ કરીને લારી ગલ્લાવાળા મોટા બોર્ડ ઉપર, પછી રોડ ઉપર જે આવી ગયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા, તેના કારણે ગાયો પ્લાસ્ટિક ખાઈને મરતી હતી, એક્સિડન્ટ થવાનો સંભવ હતો અને ખૂબ ગંદકી ફેલાતી હતી। આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને અમારી ફેરણી દરમિયાન જે સામે મળ્યા છે એ લોકોને 48 કલાકની અમે મુદત આપી છે। જો સ્વૈચ્છિક હજી પણ દૂર નહીં કરે, ને હાલમાં પણ આરએનબી સ્ટેટ તરફથી, નાકાઈ તરફથી જેસીબી ચાલુ રહ્યું છે અને રસ્તાને અડસર બધા જ ઓટલાઓ વગેરે તોડવામાં આવી રહ્યા છે, અને 48 કલાકમાં જો હજી દૂર નહીં કરે તો અમે ફરી વખત 2 થી 3 દિવસ પછી ફરી ઝુંબેશ કરીને આ તમામ દબાણો દૂર કરશું અને લોકોને અસુવિધા ન પડે એ માટે પૂરી કોશિશ કરીશું। ખાસ કરીને બસ સ્ટેન્ડની એરિયામાં, પછી ખેતાપા મંદિરની આજુબાજુ
જ્યાં લારી ગલ્લાથી લઈને દુકાનદારોએ પણ ખૂબ ઘણાએ તો પેટા ભાડે આપ્યા એવું અમે સાંભળ્યું છે. અને 10-20 ફૂટના શેડ બનાવી દીધા હતા, જેને કારણે સફાઈ પણ થતી નહોતી. પ્લાસ્ટિકની અંદર બધો એઠવાડ નાખતા હતા, એને કારણે ગાયો વગેરેના પણ મરણ થવાની શક્યતા વધી ગઈ હતી, એક્સિડન્ટ થવાની. કારણ કે હાલમાં નખત્રાણામાં હાઈવે બાયપાસ નથી, ત્યાં સુધી આ ટ્રાફિક જામના પ્રશ્નો ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે આ પગલાં લેવા પડ્યા છે. જે રોજીરોટી છીનવાય એવી બધી રજૂઆત હતી, તો અમે કે સરકાર કોઈ રોજીરોટી વિરોધે નથી, દરેકને પોતાની રોજી મેળવવાનો હક છે, એટલે અમે એને વ્યાજબી જગ્યા ગામ પંચાયતને આપવાનું કહ્યું છે. અને અંદરની સાઈડમાં પોતાના લારી ગલ્લા રાખે અને લારી ઉપર લઈને પાછા જતા રહીને બધા ડસ્ટબિન રાખે ને એમાં જ કચરો નાખે, બરાબર. પણ જે રોડ ઉપર પોતે પાકા બાંધકામ કરવાની જે કોશિશ કરતા હતા એ બધા દબાણો તૂટી જશે.